હાય ગાઈઝ, આજે આપણે એક જબરદસ્ત કલર અને સુપર ડિલિશિયસ ટેસ્ટની સાથે આપણે બ્રેડ વગરની સેન્ડવિચ બનાવીશું અને એ પણ એકદમ ટેસ્ટી પ્લસ હેલ્ધી એવી આપણી સેન્ડવિચ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સેન્ડવિચ આપણે તૈયાર કરીશું. તો એમના માટે માત્ર મેં એક નાની કટોરી ભરી અને રવો લીધો છે. તમારી પાસે જો જાડો સૂઝી હોય તો તમે મિક્સી જારમાં થોડો એવો એમને દળી લેશો તો એ વધારે સરસ ફાઇન પાવડર થઈ જશે. અને બસ હવે એમની અંદર માત્ર મેં 2 ચમચી દહીં એડ કરી અને એમને સારી રીતે મિક્સ કરી અને જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે એમની અંદર પાણી એડ કરવાનું છે. અને આપણે એમનું મીડિયમ થીક એવું બેટર રેડી કરવાનું છે. તો એમને સારી રીતે આ રીતે હલાવી અને એમને લગભગ 5-1 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. અને રેસ્ટ બાદ તમે જોઈ શકો છો આ રીતનું આપણું બેટર રેડી થવું જોઈએ. જો એમાં જરૂરિયાત લાગે તો 2-3 ચમચી પાણી એડ કરી શકીએ છીએ. અને હવે આપણે એમની અંદર શાકભાજી એડ કરવાના છે. તો મેં અત્યારે ગાજર, કેપ્સિકમ, ડુંગળી, આદુ, મરચાં અને ધાણા લીધા છે. તમે તમારી ઈચ્છા મુજબનું શાકભાજી છે એડ કરી શકો છો. ઘણાને બટેટા સેન્ડવિચમાં ભાવતા હોય તો તમે બાફેલું બટેટું પણ એડ કરી શકો છો. અને હવે એમને ટેસ્ટને બેવડો કરવા માટે હું એમની અંદર 1 ટીસ્પૂન જેટલું માખણ એડ કરીશ. ત્યારબાદ થોડા એવા ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને હવે એમની અંદર આપણે ગરમ મસાલો, તો તમે પાઉંભાજી મસાલો, સેન્ડવિચ મસાલો કોઈ પણ તમારી ઈચ્છા મુજબનો મસાલો એડ કરી સ્વાદ અનુસાર નિમક, અને જો તમને ટોમેટો સોસ ભાવતો હોય તો તમે એ પણ આમની અંદર એડ કરી શકો છો. અને હવે આપણે આ બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે એમની અંદર હું 1 ટીસ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ નાખી અને એમની ઉપર 2 ચમચી જેટલું પાણી એડ કરી અને બસ એમને એક્ટિવ કરી અને હળવે હાથે આ રીતે એમને મિક્સ કરી અને એકદમ ફ્લફી એવું બેટર આપણું રેડી થઈ ગયું છે. તો બસ હવે આપણી પાસે રહેલા સેન્ડવિચ ટોસ્ટરને આપણે પ્રીહીટ કરી લેશું, થોડું એવું ગરમ કરી લેશું. અને ત્યારબાદ આપણે એમની અંદર માખણ એડ કરી અને માખણને આપણે સારી રીતે એપ્લાય કરી દેવાનું છે. અને ઉપર નીચે બંને સાઈડ ખાસ ભૂલ્યા વગર કરવાનું છે. ને હવે આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટરને આપણે આમની અંદર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ પાતળું પણ નહીં અને વધારે પડતું ઘટ પણ નહીં, એ ટાઈપનું આપણું બેટર છે. તો એમની ખૂણા સુધી પહોંચે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો સેન્ડવિચનો આકાર છે એ ખૂબ જ સારો આવશે. તો એ સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે એમને લગભગ 5 થી 7 મિનિટ માટે આ રીતે કૂક થવા દેશું. અને હવે ખોલીને જોઈએ તો ખરેખર છે ને એકદમ જબરદસ્ત બ્રેડ વગરની સેન્ડવિચ. અને તમે બાળકો ડિમાન્ડ કરે તો તમે આરામથી ખવડાવી શકો એવી સરસ મજાની રવાની સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.